નસવાડી ભાજપની સભામાં કુદરતનું વિઘ્ન નડ્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સભાના મંડપને થયું મોટું નુકસાન. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે. અત્યારના સૌથી મોટા અને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતેથી નસવાડીમાં અચાનક પવન સાથે વરસાદી છાંટા પડતા જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો. સૌથી મોટી અસર ભાજપની સભા પર પડી રહી છે. નસવાડીમાં આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક ફૂંકાયેલા તેજ પવનને કારણે સભા માટે બનાવેલા મંડપને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. નસવાડી પંથકમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીઓની વચ્ચે નસવાડીમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદી છાંટા પડવાનું શરૂ થયું હતું. આ દરમિયાન જગદીશ વિશ્વકર્માની જાહેર સભા માટે બનાવેલ વિશાળ ડોમ અને મંડપ પવનના વેગ સામે ટકી શક્યા નથી અને મંડપને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ હાલ મળી રહ્યા છે. સદનસીબે મંડપમાં મોટી દુર્ઘટના ટળી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, પરંતુ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. મંડપ નીચે રાખવામાં આવેલી ખુરશીઓ અને સ્ટેજને પણ નુકસાન પહોંચ્યું છે. પાથરના ઉડી ગયા છે. હાલ આસપાસના લોકો અને કાર્યક્રમોમાં આ બાબતને લઈને ભારે ગભરાટ ફેલાયો છે. નમસ્કાર. चौदह अंदर नो अंदर WhatsApp वाईफाई करू अभी तो બધું અલા માં ચોદાઈ કે મંડપ ની બધું ભાગી ગયું. પૂછો બધું આખા મંડપ બધું ભાગી ગયું. બધું સુપડા સાફ.